ગોવર્ધનનો અર્થ કરીએ તો ગો એટલે ભક્તિ, વર્ધ એટલે વધવી. જે ભગવાનની લીલાને સાંભળીને આપણી ભક્તિ વધે તેને ગોવર્ધન લીલા કહેવાય. ગો એટલે બીજો અર્થ ઇન્દ્રિય. આપણી બધી જ ઇન્દ્રિયો, નેત્રેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય, જીહ્વેન્દ્રિય, કર્ણેન્દ્રિય, મનેન્દ્રિય, આ બધી જ ઇન્દ્રિયો ભગવાન તરફ વળે એ લીલા એટલે ગોવર્ધન લીલા. જ્યારે રામ સેતુ બનતો તો ત્યારે બધા લોકોને આદેશ આપ્યો હતો કે જાઓ પોતપોતાનાથી જેટલું ઉપડી શકે એટલું લઈ આવો. એમાં બધા પોતપોતાની રીતે સેવા કરતા હતા. પણ ખિસકોલી એનાથી જેટલી બને એટલી સેવા રેતીમાં આળોટી અને પછી એ સમુદ્રમાં નાખતી હતી. વિચાર તો કરો, આપણાથી જેટલું થાય, જેટલું બને, જેટલું શક્ય હોય એટલી સેવા કરવી જોઈએ. ભક્તિ વધારનારી લીલા એટલે ગોવર્ધન લીલા. હવે જ્યારે ઇન્દ્રને થયું કે આખું ગોકુળ, આખું વ્રજ સમાપ્ત થઈ ગયું હશે, એટલે ઇન્દ્ર જોવા માટે આવ્યા. ત્યાં જોયું ને વ્રજ ખતમ થઈ ગયો હશે, ત્યાં જોયું ત્યાં તો વ્રજની અંદર ધૂળ ઉડે. ઇન્દ્રને આશ્ચર્ય થયું, બારે મેઘ, સાવર્તક નામના મેઘ છે, એને મોકલવામાં આવે તો એ ખરેખર આખા પૃથ્વી ઉપર પ્રલય કરી નાખે. પ્રલયકારી મેઘ છે. અને છતાં જો કાંઈ થયું નહીં, એનો અર્થ એ થયો જરૂર ભગવાન છે. એટલે દોડતા દોડતા ભગવાનના ચરણોમાં વંદન કરવાના. પણ ભગવાન ગુસ્સામાં હશે એવું માની અને એને તરત જ એના ગુરુ પાસે ગયો. જઈને કીધું, ગુરુદેવ મને બચાવો. નહીતર ભગવાન, કારણ કે ભગવાનના આની પહેલા પણ મેં કીધું છે કે ભગવાનને કદાચ કંઈ તમે કહી દેશો તો ભગવાન સહન કરી લેશે, કારણ કે એને ટેવ છે, એને આદત જ છે. પણ ભગવાનના ભક્તને કંઈ આંચ આવે તો ભગવાન સહન ન કરે. એટલે તરત જ ઇન્દ્રને ખબર પડી ગઈ કે હવે ભગવાન મને છોડશે નહીં. એટલે તરત જ ઇન્દ્ર ધ્રુજવા લાગ્યો અને એના ગુરુ બૃહસ્પતિની પાસે જઈ એના ચરણમાં વંદન કર્યા કે બૃહસ્પતિ ગુરુદેવ મને બચાવો, નહીતર આજ મારું ઇન્દ્રાસન તો ગયું પણ હું પણ સમાપ્ત થઈ જઈશ, કારણ કે મેં ખોટું કામ કર્યું છે. ગુરુદેવ કે પહેલા ખોટા કામ કરે ને પછી મારી પાસે આવે છે, જા મારી પાસે. તો નહીં ગુરુદેવ, તમે જ બચાવો. અને ગુરુ જ બચાવી શકે. ભલે ક્યારેક ગુરુ કદાચ ખોટા કામ કરો તો ખીજાય ખરા, હે ને, પણ બચાવી ગુરુ જ શકે, ભગવાન પણ ન બચાવી શકે. ત્યારે ગુરુદેવે ઉપાય બતાવ્યો, જા પેલા કામધેનુને મોકલ, આપણી ગાયને મોકલ, કારણ કે ભગવાન ગૌપ્રિય છે, ગોવિંદ છે. ગોવિંદ નામ ભગવાનનું કોણે આપ્યું? ઇન્દ્રએ આપેલું છે.
ભગવાનને ગોવિંદ નામ બહુ પ્રિય છે, અતિશય પ્રિય છે. એટલે જે કોઈ વ્યક્તિ ભગવાનના ગોવિંદનું નામ લે તો એ વ્યક્તિને ભગવાન તરત જ પ્રસન્ન થઈ જાય. એના ઉપર ભગવાન ખૂબ ખુશ થઈ જાય. જોજો, ઇન્દ્રએ માત્ર 10 થી 11 શ્લોકમાં જ સ્તુતિ કરી અને ભગવાન પ્રસન્ન થઈ ગયા. કામધેનુ ગાયે કીધું તું કે હું ભગવાન પાસે જાઉં છું, હું મારું પૂંછડું હલાવું, તને આવવાનું કહું ત્યારે જ આવજે, ત્યાં સુધી આવતો નહીં, ને તો મારી જવાબદારી નહીં. ગૌ માતા જેવી ભગવાનની પાસે જાય ને, બસ ભગવાન ગાયને જોવે બધું ભૂલી જાય. એટલે તરત જ જ્યાં ગાય માતા ધીમે ધીમે કરતા ભગવાનના ચરણ ચાટવા લાગ્યા, તો ભગવાન એના હાથ સહેલાવા લાગ્યા. નીચેથી એની ગોદડી એ સહેલા, એના માથા ઉપર હાથ ફેરવા લાગ્યા. ગાય ભગવાનને ચાટવા લાગી. ભગવાન એટલા બધા મંત્રમુગ્ધ થઈ ગયા ને પછી પૂછડું હલાવ્યું કે હવે આવ, હવે વાંધો નથી, જોખમ બધું ટળી ગયું. એટલે તરત જ જેવા ભગવાન પ્રસન્ન થઈ ગયા, ઇન્દ્ર દોડીને ભગવાનના ચરણ પકડી લીધા. પ્રભુ મને માફ કરો. ભગવાન કે કઈ વાંધો નહીં, જા, તને માફ કર્યો છે. 10 શ્લોકમાં સ્તુતિ કરી, માફ કરી દીધો. શું કામ ખબર? ભલે ઇન્દ્રનો ઈરાદો આખા ગોકુળને ખતમ કરવાનો હતો, પણ એના ઈરાદાને કારણે બધા ભેગા થયા હતા.